નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રાજ્યમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલોમાં સ્ટાફ નર્સની આરોગ્ય મંત્રી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। કુલ 1903 જેટલી જગ્યા પર આ ભરતી કરવામાં આવશે। તો ભરતી વિશે આપણે તમામ અપડેટ મેળવશું। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। કુલ 1903 જેટલી જગ્યા પર સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે। રાજ્યમાં આવેલ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી સ્ટાફ નર્સની જગ્યાઓ ભરવામાં આવશે। તેના માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 5 ઓક્ટોબર પછી શરૂ કરી દેવામાં આવશે અને ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે પણ 5 ઓક્ટોબર પછી જાહેર કરવામાં આવશે। જ્યારે મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓજાસના પોર્ટલ ઉપરથી મંગાવવામાં આવશે। એટલે કે ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટના માધ્યમથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। મિત્રો, અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। અહીં એક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। સ્પર્ધાત્મક પરીક્ષા લીધા પછી તેનું જે પરિણામ છે તે જાહેર કરવામાં આવશે અને એક પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે। ત્યાર પછી તે પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે એટલે એક આખરી મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને આ જે આખરી મેરિટ યાદીમાં જે ઉમેદવારોના નામ હશે તો તેવા ઉમેદવારોને નિમણૂક છે તે આપવામાં આવશે। અને આ સમગ્ર ભરતીની પ્રક્રિયા છે તે 6 થી 8 મહિનાની અંદર પૂરી કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ જ્યારે શરૂ થશે તે તારીખથી લઈને 6 થી 8 મહિનામાં તમામ ભરતીની પ્રક્રિયા છે તે પૂરી કરી દેવામાં આવશે। મિત્રો, અહીં રાજ્યમાં 10 વર્ષ પહેલા સ્ટાફ નર્સ વર્ગ 3ની કુલ 7,785 જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી। જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત મુજબ વધારો પણ કરવામાં આવ્યો છે। હાલમાં રાજ્યમાં વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12,101 જેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે। રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 7,732 જેટલી સ્ટાફ નર્સ વર્ગ 3ની જગ્યા પર સીધી ભરતીથી ભરવામાં આવી છે। તે સિવાય મિત્રો, સ્ટાફ નર્સની બઢતી અને વય નિવૃત્તિના કારણે જે ખાલી જગ્યાઓ પડતી હોય છે તો તે જગ્યાઓ દર 2 વર્ષના અંતરે આ જગ્યાઓ ભરવામાં આવે છે। તેના પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો આવી રીતે મિત્રો, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। કુલ 1903 જેટલી જગ્યા પર સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે અને તેમના માટેના જે અરજી ફોર્મ છે તે ઓજાસના પોર્ટલ ઉપર 5 ઓક્ટોબર પછી શરૂ કરવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।